નમસ્તે મિત્રો, હું પ્રભુભાઈ કેલા તમારું સ્વાગત કરું છું. મિત્રો, જે આ આપણે મગફળી વાવી છે એ મગફળી ગિરનાર શાર મગફળી છે. આ ગિરનાર શાર મગફળીનો મિત્રો જો આ વૃદ્ધિ વિકાસ જુઓ તમે. આ મગફળી આશરે 55 થી 60 દિવસની થઈ છે. અને ગિરનાર શાર મગફળી હું છેલ્લા 4 વર્ષથી વાવું છું. અને આ વર્ષે મેં એક 22 નંબરનું પતન થોડુંક વાવેતર કર્યું છે, એ પણ હું તમને બતાવીશ. જોવો મિત્રો, આ આપણે આ મગફળી રહી ને, આ 22 નંબર છે. આ 22 નંબર અને ગિરનાર શાર બે બાજુમાં જ વાવેલી છે. આ જે 22 નંબર છે એનો કેવો ઉતારો આવે છે અને ગિરનાર શારનો કેવો ઉતારો આવે છે એ આપણે છેલ્લે એક વિડીયો બનાવશું, એમાં તમને બધી માહિતી મળી જશે. પણ ગિરનાર શાર તો હું છેલ્લા 4 વર્ષ વાવું છું. આને હવે આપણે ઓણ અખતરો કર્યો છે. તો જય ગૌ માતા.